वडोदरा महानगर पालिका की ओर से वडोदरा के विभिन्न इलाकों में 7 कृत्रिम तालाब तैयार करवाए गए हैं। दरअसल आने वाले वक्त में दशा माता महोत्सव आ रहा है, जिसके बाद गणेश महोत्सव भी मनाया जाएगा। तब बाप्पा की प्रतिमाओं के विसर्जन के लिए और दशा माता की मूर्ति के विसर्जन के लिए लोगों को दिक्कतों का सामना न करना पड़े, इसी आशय के साथ वडोदरा महानगर पालिका की ओर से 7 कृत्रिम तालाब तैयार करवाए हैं। इस वक्त में पर्यावरण संरक्षण का मुद्दा काफी महत्वपूर्ण है, खासकर धार्मिक कार्यक्रमों के दौरान, त्योहारों के दौरान पर्यावरण को जो नुकसान होता है उसे रोकने के आशय से वडोदरा महानगर पालिका की ओर से ये कदम उठाया गया है, जिसके तहत विभिन्न इलाकों में 7 कृत्रिम तालाब तैयार करवा दिए गए हैं, जिससे कि निवासियों को, भक्तों को प्रतिमाओं के विसर्जन के दौरान दिक्कतों का सामना न करना पड़े। तब इस बारे में डिप्टी मेयर चिराग बारोट ने ज्यादा जानकारी दी है। વડોદરા શહેરમાં આવનારા દિવસોમાં અલગ અલગ તહેવારોની ઉજવણી શરૂ થવાની છે, જેમાં દશામાનો તહેવાર સૌ પ્રથમ આવશે, ત્યારબાદ ગણપતિ વિસર્જન આવશે, એમ વિવિધ તહેવારોની ઉજવણી શરૂ થશે। તો એની તૈયારીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામા તળાવોની જે દશામાની મૂર્તિઓનું વિસર્જન જે કરવાનું હોય એના તળાવોની જાહેરાત કરી છે, જેમાં પૂર્વ ઝોનમાં 2 તળાવ છે, કિશનવાડી યુપીએસસીની બાજુમાં અને હરણી હનુમાનજી મંદિરની સામે કુંડમાં। ત્યારબાદ પશ્ચિમ ઝોનમાં 3 તળાવો ફાળવવામાં આવ્યા છે, જેમાં ગોરવા સ્થિત દશામા તળાવ, ભાયલી ખાતે બનાવેલ કૃત્રિમ તળાવ અને બિલમડી સ્મશાન ખાતે બનાવેલ તળાવ। દક્ષિણ ઝોનમાં 2 તળાવ ફાળવ્યા છે, જેમાં તરસાલી સર્કલ, દિવાળીપુરા મકાનો પાસે બનાવેલ તળાવ અને મકરપુરા ગામ પાસે બનાવેલ તળાવ ખાતેના તળાવોમાં વિસર્જન કરવામાં આવશે। વડોદરા શહેરના તમામ નાગરિકોને દશામાની તહેવારની શુભેચ્છા આપું છું। સાથે સાથે એવું કહેવા માગીશ કે જે પણ દશામાની મૂર્તિઓ આપ સ્થાપના કરો એ પર્યાવરણ અને પ્રકૃતિને ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ માટીની મૂર્તિઓ હોય એ જ સ્થાપના કરશો એવી અપીલ કરું છું। અને આપણે પર્યાવરણમાં સાથ સહકાર મળે એ દિશામાં આપણે ધાર્મિક રીતે કામ કરીએ અને સૌ સારી રીતે આ उत्सवને ઉજવીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।